જામનગરની ડીકેવી કોલેજમાં રમતગમત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગર દ્વારા 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2025 દરમિયાન આચાર્ય ડો. પીવી બાણગોરિયાના માર્ગદર્શન અને શારીરિક શિક્ષણ વિભાગના વડા જો જગદીશ બિશ્નોઈના નેતૃત્વ હેઠળ રમતગમત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રમતગમત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ વિવિધ રમતગમતમાં સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સમાપન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેજા હેઠળ શૈક્ષણિક સત્ર 2024-25 દરમિયાન આયોજિત આંતર કોલેજ રમતગમત સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીકેવી કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ રમત સ્પર્ધાઓમાં 10 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સમાપન સમારોહમાં આચાર્ય ડો. બાણગોરિયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યારે શ્રી મોહસિન ખાન પઠાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર, મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર બાણગોરિયા સાહેબ રમતગમત ક્ષેત્રે તેમના જીવનના વિવિધ પ્રસંગો વર્ણવીને વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે આર્ટ્સ ફેકલ્ટીના એકેડેમી ચેરમેન ડો. કરણસિંહ રાઠોડ, વહીવટી વિભાગના વડા ડૉક્ટર દેવેન્દ્રસિંહ રાઠોડ, જીમખાના કમિટીના ચેરમેન ડૉક્ટર પરેશ એસ ઓઝા અને તમામ પ્રોફેસરો હાજર રહ્યા હતા.